વિશ્વ લીવર દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ 3 અંગો અને આંખોનું દાન કરાયું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188 માંગદાતા થકી લીવર, 2 કિડની અને બંને આંખોનું દાન મળ્યું. સમગ્ર વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વતની 17 વર્ષીય યુવાન મનુભાઈ ઇન્દ્રેશભાઈ ઉગડિયાની તારીખ 12/4/2025 રોજ રાત્રે 8:30 કલાકે માર્ગ અકસ્માત થયો, જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ, ત્યાર પછી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 16/4/2025 રોજ લાવવામાં આવ્યા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 19/4/2025 રોજ ડોક્ટરોએ મનુભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા. ત્યારે મનુભાઈના પિતા ઇન્દ્રેશભાઈ તેમજ તેમના દાદાએ ખૂબ વિચારને અંતે આવી પરિસ્થિતિમાં મનુભાઈના અંગોનું દાન કરી અને બીજાના શરીરમાં મનુભાઈ જીવિત થશે એમ સમજીને બીજા 3 લોકોની જિંદગી બચાવી અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ અંગદાનના સેવાયજ્ઞ માટે ટીમ સરકારની ગાઈડલાઈન મુજબ આઈસીયુમાં રહેલા દર્દીઓને બચાવવા તેમજ જો તેમાંથી કોઈ કમનસીબ બ્રેઇન ડેડ થાય તો રાત દિવસ કાર્યરત રહી તેનું મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવતા હોય છે. ત્યારે આ રીતે 5 થી 8 લોકોની જિંદગી બ્રેઇન ડેડ દર્દીઓમાંથી બચાવવાનો પ્રયાસ કરાય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.